हेलो गाइस, जय माता जी। तो आज अमे आया छे वसी गामनी स्कूल में, जे अमारा स्कूल ब्लॉग बनाया आज अमे बनाईए छे। तो वीडियो को मतलब लाइक करजो और सब्सक्राइब करजो हमारी चैनल, बराबर। तो वसी गामनो ब्लॉग अमे चालू करे छे। वसी स्कूल ब्लॉग नवी जे डिजाइनो बनाई है ने आ रीतना बधा नवा नवा चित्र दौरेला छे। बधा आखी स्कूल में नवा चित्र दौरेला छे। पहला अमे जे ब्लॉग बनायो तो एना अंदर आवा कोई चित्र नतो। हमણાં પાછળથી બધા નવા ચિત્ર બનાવ્યા છે। જોઈ લઈએ અંદરનું બધું કેવું બનાવ્યું છે। એ બાજુ તો કોમ ચાલુ, બરાબર। પહેલાં અમે જે બ્લોગ બનાવ્યો હતો એમાં ચિત્ર નહોતો, આ ચિત્ર પાછળથી બનાવ્યો છે, એટલા માટે પાછો નવો બ્લોગ બનાવ્યો છે। તો બનાવી રહેજો આજના બ્લોગમાં। સ્કૂલનું બધું નવું બતાવશું જે બનાવ્યું। તો અમારાથી છે કેમો બી માર વસી ગામની સ્કૂલ છે આથી, બરાબર। અને બધા ચિત્ર નવા નવા બનાવ્યા છે, એના માટે આપણે ચિત્ર જોવા માટે આવ્યા છીએ। એનો બ્લોગ બનાવ્યો છે ચિત્ર। વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ, બરાબર। સરસ મજાનું ચિત્ર છે। તો જો આ બધા નવા નવા ચિત્ર બનાવ્યા છે સ્કૂલમાં, બધો અલગ અલગ ચિત્ર। आज तो हमारा छोटा रुस्तम हाथी आई गया है। जग्गू दादा हाथी आई गया। बाजू चबूतरो से नव चबूतरो बने आ बधुं एकदम तैयार कर नाख्युं छे, एकदम व्यवस्थित, बराबर। अने जो आ पेला हाफ जबरदस्त ऊभा छे, बराबर। आ बाजू बधो अनोखो नवा नवा चित्र बनावी दीधो छे स्कूल में। आखो कक्को लखेलो गुजराती में कक्को लखेलो छे। सरस मजानो छे। એટલે અમે 22 ને 2 જણા આવ્યા હતા બ્લોગ બનાવવા માટે। રજા 2 દિવસ પછી છે, પણ આજ તો કોમ હતી એટલે રજા સ્પેશિયલ, બરાબર। તો જોઈ શકો આ ચિત્ર અને હનુમાન દાદાનું જે મંદિર બતાવ્યું હતું પેલા બ્લોગમાં, એ આખું મંદિર છે, બરાબર। અને અમારી વસી ગામની સ્કૂલ છે, ગામ પ્રાથમિક શાળા। કેમાં આ પોણીનું ટોકું અત્યારે વર્ક કરતા હતી, બધું કલર કરતા હતી। આ સાઈડ ઓફિસ છે જે તમને બતાવી હતી, એ બાજુ કોઈ ચિત્ર બનાવ્યો તો જોઈ લે, તો કરી દીધું, જોઈ લઈએ। એ બાજુ તો ખાસ કોઈ ચિત્ર બનાવે નહીં, બનાવ્યો તો બતાવી દો, પણ એ બાજુ કોઈ વધારે ખાસ બનાવે નહીં। પણ આ જે બનાવ્યો હતો ને ગેટથી, હોમાંથી સીધો ગેટ છે આ બાજુ, અને અહીંથી આખી આ સ્કૂલ છે। પેલી સાઈડનું તમને બતાવી લાવી દીધા આટલા સુધી, અને પેલી બાજુ રસોડું હતું જે તમને બતાવ્યું તે, બરાબર। તો આ તો મારા પછી સ્કૂલનો બ્લોગ કર્યો, નવો બ્લોગ હતો એટલે આમ પાછું બનાવી દીધું, જૂનું તો આ બધું તોડી નાખે, આ બધું સરખું થાય છે, વ્યવસ્થિત રીતે તૈયાર થાય, હા, બરાબર। તો જોઈ શકો છો તમે, આ ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવા માટે, અને પેલી બાજુ તો બધું ગોળી નાખ્યું છે, તમે જોયું હોય, બરાબર। ગોળી નાખી છે, પેલી બાજુ સાપ તો તમે બતાવી દીધો પહેલાં। સરસ મજાની અમારી સ્કૂલ છે, ગામ વસી, તાલુકો દાંતા અને જિલ્લો બનાસકાંઠા, બરાબર। બ્લોગ કદાચ પોકે તમારા સુધી તો દેખજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર। જય માતાજી। આટલા બ્લોગ પૂરો કરીએ છીએ, મળશું નવા બ્લોગમાં। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આટલા બ્લોગ અમે પૂરો કરીએ છીએ, અને જો એ લખેલું છે મુલાકાત બદલ આભાર, બરાબર। તો મળશું આવનારા નવા બ્લોગમાં, બરાબર। જય માતાજી।